શું કરું બારોટજી? પ્રીત વસોયા બહુ ધન ઋણા, આ માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય, લેવું થઈ ગયું હોય, સવારમાં જવાબ દેવાનો હોય, પૈસા ખીચામાં હોય નહીં. અને જીવતર કરતા જેને પોતાની આબરૂ વધારે વાલી હોય ઈ પડખા ફરતો હોય, સવારમાં શું જવાબ આપીશ? સવારમાં રૂપિયા દેવાના છે, પૈસા તો ખીચામાં છે ને, એવું શું જવાબ આપીશ? મારાથી ના પડાય એવું નથી. ત્યારે ભગવાનને કહેતો, હે દ્વારકા વાળા માધવ, નથી માગતો હું કરોડ રૂપિયા કીર્તાળ, પણ વખતે અમારો વ્યવહાર તું હાચવી લેજે, હામળા ટાણા હાચવી દેજે. મારા બાપ તારી આગળ બીજું કાંઈ નથી માંગ્યું મેં. હવે સાંભળજો, હેણભાઈ મને નીંદર નથી આવતી. સેણલ પરિવાર આખો છે આયા. સેણલ એટલે શું? માં શું હતી? માને નીંદર નથી આવતી. હેણલને નીંદર આવે ત્રણ જણા કહો ને સખી કોણ? એક પ્રીત વસોયા, બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર રહ્યા. સાહેબ, ભરી બજારમાં જેને આપણું અપમાન કર્યું હોય, આપણા માથે એક કે બે ઘા કર્યા હોય, અને ઈ મારતલ જ્યાં સુધી આપણી સામે મૂછના આંકડા મળતો હોય ત્યાં સુધી સાલું નીંદર ન આવે. હા હા હા, તારી ભલી થાય. ઈ પડખા પડતો નીંદર ના આવે ત્રણ જણા કહો ને સખી ઈ કોણ? એક પ્રીત વસોયા, બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર હૈયા. જેના હૈયામાં વેરના દાવાના ખટકતા હોય ઈ પડખા ફરતા હોય. ઈ જાગી જાય પછી ગોપાલ દાખલો નથી ખૂતા હોય. ઈ 2 વાગે જાગી જાય, 1:30 વાગે જાગી જાય, સવારમાં જાગી જાય, સાંજે જાગી જાય. ઈ જાગ્યા પછી એને નીંદર ન આવે. શું કામ? હૈયામાં દાવાના ખટકે છે. આવાને કોઈ દી નીંદર ન આવે. એમ હેણભાઈ માનું ગાડું ધીરે 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 હેમાળા સામે હાલે જાય, પણ હેણલને નીંદર નથી આવતી. ગાડા ખેડૂ કહે છે, માં નીંદર નથી આવતી? નથી આવતી નીંદર. હાલતા 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 પ્રાગડના દોરા ફૂટેલા. પ્રાગડના દોરા એટલે સૂર્ય ઉગે એ પહેલાનો જે સમય છે એવું ટાણું થયેલું. શિયાળાની કડકડતી ટાઢ, એમાં એ માલધારી જે હતા પહેલાના જમાનામાં, માલધારી માલઢોર હાકીને આ ગામથી ઓલા ગામ, આ ગામથી ઓલા ગામ જીવન ગુજારવા માટે નીકળતા. એમાં 60 વર્ષના ઉંમરના એક વડીલ, એક ડોહીમાં એ તાપણું કરી, અડાયા સાડાનું તાપણું કરી અને તાપતા. અને એમાં ધીરે 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 હેન્ડલ ત્યાંથી નીકળ્યા. એટલે જોયું કે આહા, શિયાળાની ટાઢ હતી, નીંદર તો આવતી નથી. એટલે એમ ગાડા ખેડૂત કીધું, ગાડું ઊભી રાખી દે, મારે તાપ પૂછાય. અને હેણબાઈમાં ઉતર્યા હેઠા. સાંભળજો, માના પરચા જીવનમાં કેવા છે હેણલના. ઉતર્યા નીચે, સડપ 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 કરતા આવ્યા. પણ જોયું તા તો છૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રઘ મુખે ઢળકે. જગદંબા જેવી હેણલ લાગે માતાજી હતા. એટલે કીધું, માં જય માતાજી, જય માતાજી. ક્યાં જાવ છો? હું તો હેમાળો હાડ કરવા જાઉં છું. અરે આહા માં, હેમાળા જાઉં છું? હા, હેમાળા જાઉં છે. પણ તમને તાપતા જોયા ને આ ગડગડતી ટાઈટમાં, એટલે મને એમ થયું લાઈન થતી આવું. એટલે આઈમાં બેહી ગયા, હેણબાઈમાં બેહી ગયા. હેણલને 1-1.5 કલાક જેવું બેઠા. અડાયા સાણાનું થાપણું હતું, એમાં તાપ ધીરો ધીરો થતો તો તાઈપા ઘણી. અને પછી વાતો કરતા કરતા ઓલા ભરવાડને પૂછું, બાપા દીકરા દીકરી